ના પણ તમે કહ્યું કે લઈ આવો તો શું કહો? લઈ આવો તો બહાર જઈને લે ને, સી રીતે આવે? આવે જ કેવી રીતે? કલ્ચર હીરા આવે છે ને એક સાચા આવે. તમારે કેવા જોઈએ છે? ચાલો આવું પૂછે. શું પૂછે? હા, કયો હીરો જોઈએ છે? પાટા જોઈએ છે કલ્ચર? હા, એવું પૂછે તમને. તો તમે શું કહો? હું તો કહું કે તું મૂર્ખ છું, હું સાચા હીરા કહું છું, પછી કલ્ચર કઈ વાત આવી? હીરા ભર્યું હીરા, એનું નામ કલ્ચર ને પેલા બે ભેગા એનું નામ શબ્દ હીરા. શું કહ્યું? એ પેલા હીરા એક કલ્ચર હીરા અને એક સાચા હીરા. પછી ભાગ પડે. હવે તમે કહો કલ્ચર ના હાથા બે ભેગા નાખો એટલે મારે ભેગા છે જ દેવું. એ છે જ હીરા બધા. શું છે? હીરા જ છે. કારણ કે લોક ભાષાને એક્સેપ્ટ કરવી પડશે. લોક ભાષાને એક્સેપ્ટ નહીં કરો તો વ્યવહાર ચાલશે જ નહીં. સૂક્ષ્મતમ વિષય જ હોતા નથી. તો તમે કહ્યું કે સૂક્ષ્મ અને સ્થૂલ અને સૂક્ષ્મ વિષયો તો દેખાય છે ઉગાડ્યા, પણ સૂક્ષ્મતર વિષયો હોતે ચાहे સૂક્ષ્મતર વિષયો કયા? એનો વિષય છે જ નહીં. એનો વિષય હોય જ નહીં. સૂક્ષ્મતમ વિષયો નથી તમે એમ કહ્યું. વિષયો સૂક્ષ્મતર સુધી છે એમ તમે કહ્યું. સૂક્ષ્મતમ છે પણ આ સૂક્ષ્મતર કયા વિષયો? એ તો આ બધા છે. આ વિષયને બહુ ઊંડા ઉતરો નહીં તો સૂક્ષ્મતર હોય પછી સૂક્ષ્મતર થાય. જો સૂક્ષ્મતર બધા અનંગ હોય કેવા હોય? આ હોદા સુધીના તો બધા જોઈ લીધા. એ તો બધા સ્થૂલ કહેવાય. એ બધા આ ના પણ એની અંદર મનના બધા જોઈ લીધા એ બધા, પણ આપડા સૂક્ષ્મતર કયા તમે કહો છો એને? એ તો જાત જાતના અનંગ વિષયો હોય છે. તે સ્થૂલ વિષય તો આમ દેખાય ઉગાડા દેખાય, પંચેન્દ્રિય થી જ્ઞાનેન્દ્રિય દેખાય. સૂક્ષ્મ નો વેદન થાય, સંવેદન થાય સૂક્ષ્મ. હા, અને સૂક્ષ્મતર એ બધું અંદર એ થવાનું અનંગ ભાવો થવાના. અનંગ આ અનંગ ભાવો. પણ તેમાં આત્મા અડી શકે એમ નથી. તમે ગમે આમ માથાકૂટ કરો. હા, એ તો કબૂલ કરી લીધું. મેં જે આત્મા આપ્યો છે અડી શકે એમ નથી. પણ તમારી જાગૃતિ નહીં હોવાથી તમને આ બંધન મૂકાય. શું છે? શું કહ્યું? તમારી જાગૃતિ નથી. તમે ઉપયોગ શુદ્ધ ઉપયોગ રાખી શકો એમ છો નહીં સંપૂર્ણ, અને 5 આજ્ઞામાં રહી શકો એમ છો નહીં. માટે તમને આ બંધન મૂકવા પડે. ચેતવવા પડે. તમારે ના ઘરે મૂકો. નહીં તો ચેતવવા ના પડે. આ વિજ્ઞાન બહુ જુદી જતું છે. અક્ષરે કેવો ના પડે. એ તો સમજમાં આવી ગયું છે કે આ એટલે આ એટલા માટે મારે બોલવું પડે. કેવું હવે એક બાજુ મનમાં એમ ગુજાય કેટલાક ને કે વિષયો મને શું થઈ આટલા બધા ભોગવ્યા છે તે તાર મારે એમ કેવું પડે. એનો પેલો બાદ કાઢીને મનમાં કાઢી નાખે એટલા માટે એને અડતા નથી. શું કહ્યું? બે બાજુ બોલવું પડે ને. હોય તો અમે અક્ષરે ના કરીએ. વિષય બધી વાત જ પછી ના કરીએ. આ તો બધા એટલે તમારો એમ ત્યાગ્યો નિર્વિષય છે. એવા ત્યાગ્યો નહીં. એવા ત્યાગ ભગવાનના કહેલા એ સંયમી પુરુષો અમે એને કહીએ કે ભાઈ આ કશું નહીં, આ બધું આ અમારું વાક્ય બધું કરેક્ટ છે, વધગે જ નથી. તમારે કશું બીજો શબ્દ બોલીએ નહીં. અને આ તો કરિયુગનો હરૈયો માલ છે બધો. શું છે એ કહ્યું? પૂર્વના ત્યાગ્યો અત્યારના નહીં છે આમાં સંયમી માલ. હારા હતા, મોક્ષ પ્રાપ્તિ. એટલે કેવું પડેલું નહીં તો આત્મા તો બહુ જુદી. મેં જે આત્મા આપ્યો છે ઓર જ જતો પોતે મોક્ષ સ્વરૂપ આત્મા આપ્યો. તો છે કે નહીં તે આપણે જોવા જઈએ તો આપણું કરેક્ટ નહીં હોય. એટલે આ જે થાય છે પ્રક્રિયાઓ, એટલે હું તમને પૂછું છું. એ હું એકલો જોઉં, એ હું એકલો જોઈ શકું. હા, તમારું બધું કામ નહીં. કહીએ નહીં અમે ગુપ્ત રાખેલું. તો કઈ ઉડી રાખશો ગુપ્ત? ઊંધું છતું કઈ નાખે. આ જીવન શું ઠેકાણા કઈનું કઈ સમજી દે. બહુ ના કરો. બરોબર. ભૂપેન્દ્રભાઈ જેવું મારે બોલવું પડે. તમારી વાત. પણ ભૂપેન્દ્રભાઈ નું કેવું છે એ ખેંચ છે. અમારી ખેંચ ના હોય. ના, ભૂપેન્દ્રભાઈ ને આ શક્તિવાળા હોય આ તો બધા. શું એમ કરીને પણ કહેવું તમે નથી. કઈ એવી પેલી સિદ્ધિ આલી દેવાના છે તો દુરુપયોગ થવાનો છે. આમ કઈ હાલો એવા છો નહીં. માં તે બધું એને એમ જ લાગે છે કે અનંત અવતારથી મેં ભોગવ કર્યું છે તેનો દોસ્ત તો મને બેઠો તો છે ને કે જો
જો તું શુદ્ધાત્મા છો ત્યાં કશું જ ભોગવ્યું નથી. શું કહ્યું? કશું ચોટતું નહીં તને. કશું ભોગવ્યું જ નથી. દાદા એવું થયું કશું આમ ખુલ્લું નથી બહુ- કહેવાતું. લોકો બહુ પહેલા તમે કહ્યું તું પાછું આ. પાંચ આજ્ઞા પાળે તો બહુ થઈ ગયું. તમે શું કરો છો? જેને ગરજ છે તેને. નહીં તો પછી શિયાળામાં મને પરસેવો નહીં થાય એમ મને બેસી રહે તો ના જ થાય ને સ્વાભાવિક રીતે. આજ્ઞાઓ આપતી વખતે વિચાર નહીં કર્યો હોય કે આ એવું જોડે જોડે આપવું છે ને પળાય જ. શેરી ના બોલે અથવા નજીક ના અક્ષર બોલાય નહીં. આપણું જ્ઞાન જ કે છે અક્ષર બોલાય નહીં. તમને શું સમજણ પડી? ક્યાંથી લાયા? તમારી સમજણ ક્યાંથી લાયા? નથી ડાક્ટર કે નથી પેશન્ટ. તમે તમને શું સમજણ પડી? ઠોકાઠોક 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 પોતાના અભિપ્રાયો ખાલી વ્યવસ્થિત ના સમજવું છે. વ્યવસ્થિત એવું સુંદર છે. બોલવાની જરૂર ના પડે. જો જરાક ધીરજ પકડો ને તો બોલવાની જરૂર પડે નહીં. એવું સુંદર વ્યવસ્થિત છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કે છે બધું ભેગું ના થાય તો સુધી કાર્ય બને નહીં કે છે. એ સમજાયું કે છે. શું પણ કે છે કે એ છોડતું નથી કે છે. અને ભોગવટામાં ફેર છે. ભોગવટોમાં ફેર પડે છે પણ પેલો એક જાતનો જે ફિયર હોય જતો નથી એમ. એ તો ના થાય. ફિયર તો આપણે જાણવી જ પડે ને કે ફિયર ઉત્પન્ન થઈ. એ તો જાણવી જ પડે ને. અને ઘણી ખરી ફિયર તો બધી ઉડી ગઈ. ફોલ્સ ફિયર ઉડી જાય જે કેટલીક ખોટી જે ના થવાનું થશે થશે એમ માની જે બીઓ છે એટલી નીકળી જાય એટલો એ બધી ઉડી ગયું પેલી. અને આ એટલે ખરી ફરક તો પડે જ. જે સંવેદન ફિયર છે એ તો સંવેદન આપી જ જાય. વેદના આપીને જાય તો જ ફળ આપે ને. ફળ આપ્યા વગર જાય ને. કડવા મીઠા ફળ આપશે તો સારો પ્રોગ્રેસ છે. પણ આપણું કામ કરી જવું. શું કહ્યું? કામ કરે જવું. કામ નિરંતર હા, કર્યા તો એ કરો. જ વહેતું મૂકે એટલે કામ જ ના કરે. ના એ ના ચાલે. હા એની વાત છે. કામ કરતો તો સવાલ નથી. તમે તાર એ તો ફળ વગર નિરપેક્ષ રીતે કર્યા કરે. મહીથી જે પ્રેરણા થાય એ કામ કરે જ જાઓ. શું કહ્યું? ભૂપતભાઈ એમની છોકરા માટે એટલે ઉભું એટલે જવું પડે. જવું પડે. એ પ્રેરણા દબાવો નહીં. હા તો અપીલો એટલે ખાવાની બાબત થાય ને ટાઈમ થાય ને તારી વ્યવસ્થિત નહીં બોલતો. એ તો ભૂખ લાગે એટલે પ્રયત્ન કરવાનો. વ્યવસ્થિત બહુ સુંદર વસ્તુ છે. બધા સાયન્ટિફિક એવિડન્સ બધા કેટલા સંજોગો ભેગા થાય છે એમાં. કાયમ છૂટું રહ્યા કરે ને એની અસર વગર મન ભરાઈ જાય તો એની અસરોમાંથી બીજું કેમ રહ્યા કરે વધારે? હા એ તો બધું એવું થાય ને. તમારે વેદના હાથે વેદના હાથે વગર જાય ને. બાર ગમે તે કરતા હોતી જાય પણ નીકળશે. હા અત્યારે જોઈ રહ્યા છીએ મુંબઈ બરોડા અમદાવાદ જોઈ રહ્યા છીએ આ બધું કઈક નવું નીકળશે. કઈક એ કઈક નવું સર્જન નીકળશે. હા બિલકુલ. એ કઈક દુનિયાને જુદું બતાવશે. દુનિયા નવું બનાવે. નવું બતાવશે. કારણ કાચી ઉંમર આ નાની ઉંમર આ ઉંમરમાં પરિપક્વ જ્ઞાન થઈ જાય તો ક્યાંનું ક્યાં પહોંચી જાય. હા બેઠો ચીકીને પકડીને બેઠો દાદા હું હોય જ નહીં. સિનેમા ને પેલી બાજુ જ હોય. અહીં હોય એક ક્ષણ બીજી જતું નથી એનું. એ બધા હાથ થઈ ગયા એટલા લોકો છે બધા. ગઈકાલે અમદાવાદ દોડ કરી ગયા. હા ગઈકાલે અમદાવાદ લડે 99% લડે કે બે પરણે તો 99% લડવાના છે. પણ હું એમ નહીં કહેતો કે શક્તિની વાત જ કે દરરોજ એક જ કઈ બધું કરી શકે. અહિંસક વાળાને કોઈ નામ ના રહે. એ કોક નીકળશે આપણે કોક. હે એ કોક નીકળશે. કોક જરૂર નીકળશે એમાં. જેને હિંસા કરવી તેને કોણ નામ દેવું છે? મારી પાસે આવે છે મોટા મોટા પંડિતો. આ તો આખી દુનિયા હિન્દુસ્તાન આવે બધા જાણી ગયા એટલે બધા તો બહુ બકબકાટ કરે એટલે હું સમજુ કે આ તો આમ તો બકબકાટ વાળો માણસ છે. પછી હું એની જોડે કઈ ટાઈમ બગાડું એટલે એને જીતાડું. મેં ભાઈ તું તમારી વાત અમને સમજણ પડે એવી નથી. તમારી વાત બહુ ઊંચી છે એમ કરી જીતાડીને ઘેર મોકલી દઉં. જાનભાઈ હોઈ જાય નહીં તો હું ક્યાં તારી નવરો બેસી રહ્યો આખી રાત. મારે કે છે કે બધા કે છે જ્ઞાન લો તો મારે લેવું છે પણ કે છે અંદરથી એવું કે છે કે જ્યાં સુધી મને એવું ના થઈ જાય કે હવે લઉં એટલે પછી એને પૂરેપૂરું તરીપાર ઉતરું ત્યારે જ લઉં કે છે. નહીં તો કે અધૂરું મૂકું તે મને ના પોસાય કે છે. ના તો તરીપાર ઉતરે એવું જ છે. તમારે તો બધું આ બહારનો વ્યવહાર બહુ ખરો ને.
આ વ્યવહાર ગુજરેલા હોય તો એનો શું બાંધેલો? પણ કે છે આ જ્ઞાન લીધા પછી હવે હું કાલે મને કોઈ નવો ધંધો આવ્યો અને એમાં મારે કઈ ધંધો કરવાનો હતો શું થયું? એમાં પછી મારે જૂઠું ના બોલાય નીતિ પ્રમાણે. તમે જુદા ને રાવજી જુદા, વેપાર કરનાર જુદા, તમે જુદા. રામજીભાઈનું આ ખોરિયું આત્મા જ બોલે છે. નહીં, રામજી નથી એ બોલતા. તેદાર સમજ પાડ્યું તમે શું સારું થશે. અત્યારે હું તમને આ કહું ને કાલે મારા ઉપર ધાર્યું પણ આ તો ભગવાન જ જાય નહીં પછી શું વાંધો? ભગવાન આગા પાછા જ થાય નહીં ના કરે. અને ખોટું થવાનું સારું થવાનું જેટલું બધું હિસાબ છે નહીં, હિસાબ છે એટલું જ થવાનું છે. એ તો ચોક્કસ વાત. એમાં ભગવાન હાથ ગાલતા નથી. એમાં એ તો માન્યતા વાળો જેટલા કંટ્રાક્ટ થઈ ગયેલો છે એમાં ભગવાન હાથ ગાલતા નથી. એ તો હું માન્યતા વાળો છું કે જે થવાનું તે જૂઠું સુખ જૂઠું કોને કહેવામાં આવે છે ને સાચું જેને કહેવામાં આવે છે એટલું એકવાર સમજો. એટલે સમજી લે, જ્ઞાનમાં સમજણ પછી છે, પછી જૂઠા હાથે મોજગર ના રહી ને. આ જૂઠું હાથું આ જગત માને છે એ જૂઠું હાથું ભગવાન એક્સેપ્ટ કરતા નથી. તો ભલે ભગવાન ના કરે પણ મને તો મારું દિલ જે કહેતું હોય ત્યાં જૂઠું ના બોલાય. ભગવાન ભલે ના કરતા પણ મને મારું દિલ કહેતું હોય કે જૂઠું ના બોલાય. હા, જૂઠું પણ ના તે બોલાય. તમે નહીં જ બોલો. આ વિજ્ઞાન અનુભવમાં પછી સમજે અત્યારે ભડકવાની જરૂર દાદા, હું ભડકતો જ નથી કશાથી. ના, એમ નહીં. હું મોતથી નથી ભડકતો. ના, આમ પછી શું બોલાય છે અને મેરે ઉકેલ રહે, અને મેરે ઉકેલ આવે છે. સર્વ સમાધાન જ્ઞાન છે એટલે બધે જ સમાધાન થાય. તમને ગમે તે જગ્યાએ સમાધાન આપે સર્વ સમાધાની જ્ઞાન. પછી એને પૂછવાનું જ ક્યારે છે? અત્યારે બુદ્ધિથી એવું દેખાય કે આમ થશે તો આમ શું કરીશું, એવું નહીં. સર્વ સમાધાની જ્ઞાન છે. બધું અજવાળું આપશે, જોન તો અજવાળું જ દેખાય. એમાં ભાઈ આપણે સ્કૂટર એ કરવા આવ્યા હતા. હું ના પડવું આવ્યું તે બધું દાદા ટકે છે. અત્યારે પહેલા કરતો માણસો શ્રદ્ધા ધર્મ ઉપર વધારે જાય છે. રોજ ત્રીજદાર અડચણ આવી ઉભી રહી છે, પણ ત્રીજદાર પછી જતી રહી છે. અહીં આગળ આવી દર્શન કરી જાય કે દર્શન કેટલી બધી અડચણો. અને આ સુરવીરે કેટલા એમના ભાઈએ કાઢી મેલ્યા ઘરમાંથી, એમના પોતાના જ મકાનમાંથી ભાઈએ કાઢ્યા તો અગાસીમાં પડી ગયા વરસાદમાં.